ધારાસભ્ય વિમલ ચુડાસમા બેઠા ધરણા ઉપર ચોરવાડ વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ થયા છે, જેના વિરોધમાં બેઠા ધરણા પર અગાઉ પણ મુખ્યમંત્રીને તેમજ 2 દિવસથી વિધાનસભામાં પણ આ મુદ્દે કરી હતી રજૂઆત। આજે પ્રશ્નોત્તરી બાદ ફરી વિમલ ચુડાસમાએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો, જેના જવાબમાં મંત્રીએ આવું કંઈ નહીં કહેતા વિમલ ચુડાસમાએ વિરોધ કરતા સાર્જન્ટ દ્વારા ગૃહની બહાર કાઢવામાં આવ્યા। ગૃહની બહાર કાઢતા વિમલ ચુડાસમા વિધાનસભાના પગથિયે ધરણા ઉપર બેઠા। સરકાર ખનીજ માફિયાઓને છાવરી રહી છે, સરકાર ખનીજ માફિયાઓથી કેમ ડરે છે, એવા પોસ્ટર સાથે બેઠા ધરણા પર। મેં છેલ્લા 10 દિવસથી જે ખનીજ માફિયા છે મેં નામ સહિત બેન આપ્યા, રાઇટિંગમાં લેટર ઉપર આપ્યું છે કે છેલ્લા 2 દિવસથી આ ખનીજ માફિયાનું નામ દીધું છે। છેલ્લા 10 દિવસથી રજૂઆત કરી છે, કાલે વિધાનસભામાં પણ કીધું, પણ છતાં પણ ત્યાં આખા ગુજરાતનો એક ખનીજનો અધિકારી તે અત્યાર સુધી નથી ગયો। એવું તો આ સરકાર છે એ ખનીજ માફિયાથી એવું તો શું ડરી રહ્યા છે કે આ ખનીજ માફિયા જે સરકાર ડરી રહી છે ખનીજ માફિયાથી એવું લાગી રહ્યું છે કે ખનીજ માફિયાને સરકાર છાવરી રહી છે। છેલ્લા 10 દિવસથી હું અહીંયા રજૂઆતો કરું છું, બધા પાસે જાઉં છું। વિધાનસભામાં કાલે કીધું તો વિધાનસભામાં એવું કીધું મંત્રીશ્રીએ કે ભાઈ આવું કંઈ નથી, તો હું એમને મેં આજે કીધું કે મને 2 મિનિટ બોલવા દો, હું સાચી વાત ફ્લોર ઉપર રાખવા માગું છું। અરે ફ્લોર ઉપર અમે ન બોલી શકીએ તો ક્યાં બોલવાનું? અને ત્યાં ન બોલીએ અને મેં કીધું કે તમે એક કામ કરો, તમે અહીંના જે ખનીજના મુખ્ય અધિકારી કે કોઈ પણ મંત્રી હોય મારી સાથે મોકલો, હું તમને બતાડું કે કેટલા મોટા ત્યાં ખાડા છે। કોઈ વાત સાંભળવા માટે ત્યાં નથી, એક અધિકારી પણ ત્યાં નથી જતો।